નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હો તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. તો થંબનેલને જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ વિડીયો શેનો રહેવાનો છે, પણ એ છતાં મારે એક વાત કરવી છે કે આપણે હવે એનાટોમી અને ફિઝિયોલોજીના સંપૂર્ણ જેટલા પણ ભાગ છે એમાં આવતા જે પણ તંત્રો છે, જે પણ સિસ્ટમ છે, જેમ કે પ્રજનન તંત્ર હોય કે સ્કેલેટન સિસ્ટમ હોય કે ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય કે તે તમામ આપણે આવરી લેવાના છીએ. તો જો આપ સ્ટાફ નર્સ, MPSW, SI, FSW કે મુખ્ય સેવિકા જેવી વગેરે પરીક્ષાની તૈયારી કરતા હો તો આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, અને આવનારા લેક્ચર પણ. હવે આમાં મારો પ્રયત્ન એવો રહેશે કે હું તમને એનાટોમી અને ફિઝિયોલોજીના દરેક લેક્ચર આપું, કોઈ પણ મિસ ના કરું અને માહિતી પણ પૂરતી આપું. અને આમાં એક આપણે એવી પેટર્ન બનાવીશું કે ધારો કે મેં આજે આ થિયરીનો વિડીયો મૂક્યો. થિયરીનો વિડીયો મૂક્યા પછી હું આમાંથી મેક્સિમમ 50 બને તો 50 કે 100 બને તો 100 MCQ લાવવાનો પ્રયત્ન કરીશ. એટલે તમારે થિયરી પણ આવી જાય અને એનું રિવિઝન પણ થઈ જાય. બરાબર છે. તો આજનો આપણો ટોપિક છે, જેમ તમે જોઈ રહ્યા છો, એનાટોમી અને ફિઝિયોલોજીનો પહેલો ભાગ, સેલ એન્ડ ટિશ્યુઝ, એટલે કોષ અને પેશી, કોષના અંગો અને પેશીના પ્રકારો. તો દોસ્તો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરો. અમે તમારા માટે નિઃશુલ્ક આવી રીતે મટીરિયલ અને વિડીયો ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારાથી જે થાય કરીએ છીએ, સેવા નાની એવી, પણ આપ સૌના સહકારની ખૂબ જ જરૂર છે. તો સબસ્ક્રાઈબ જરૂર કરો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો, તમારી બહેનપણી હોય તો તેની સાથે શેર કરો જે સ્ટાફ નર્સની તૈયારી કરતી હોય. અને જેમ અમે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ તમે પણ મદદરૂપ થવાનો 100% પ્રયત્ન કરો. આજે આટલો ટાઈમ મેં લીધો તે બદલ માફી ચાહું છું, કેમ કે મારે થોડું આ વાત કરવી હતી, એના માટે ટાઈમ લીધો છે કે આપણે આવી રીતે હવે એનાટોમી અને ફિઝિયોલોજીના લેક્ચરો ચાલુ કરી રહ્યા છીએ. તો જોડાયેલા રહેજો. તો સૌપ્રથમ લોકોને આમાં કન્ફ્યુઝન બહુ વધારે રહે છે કે એનાટોમી અને ફિઝિયોલોજી વચ્ચેનો ફરક શું. તો એનાટોમી એટલે શરીર રચનાશાસ્ત્ર, જ્યારે ફિઝિયોલોજી એટલે શરીર ક્રિયા વિજ્ઞાન. એનાટોમી એટલે કોઈ પણ આપણું અંગ છે તેનો આકાર, તેનું સ્થાન, તે કયા પેશી કે કોષનો બનેલો છે, તેનો અભ્યાસ કરવામાં આવે તેને એનાટોમી કહે છે. જ્યારે ફિઝિયોલોજી એટલે તે અંગ કેવી રીતે કાર્ય કરે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે હૃદય કેવી રીતે ધબકે છે અથવા પાચન કેવી રીતે થાય છે, તો તેના વિજ્ઞાનને આપણે ફિઝિયોલોજી તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ કોષની. તો કોષ એ શરીરનો સૌથી નાનો અને રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. ઇંગ્લિશમાં કહીએ તો સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ. શરીરનો સૌથી નાનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ એટલે સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ. હવે આ શરીરની રચના જોઈએ. માનવ શરીર નીચે મુજબ ક્રમમાં બનેલું છે, બધું જોઈએ એ પહેલાં કોષની હું તમને થોડી ઘણી માહિતી આપું. તો સૌપ્રથમ વાત કરીએ કે કોષ છે તેની શોધ કોણે કરી. તો તેની શોધ રોબર્ટ
રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક દ્વારા ઈસવીસન 1665ની સાલમાં કરવામાં આવી હતી. હવે તેમને શોધ કેવી રીતે કરી, આ કોષની તેમને શોધ કેવી રીતે કરી, આપણો થોડો કોષનો ઇતિહાસ જોઈએ છીએ. તો તેમણે પોતે એક સાદું માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. કેવું? સાદું. હવે એ સાદા માઇક્રોસ્કોપમાં એમણે ઓક નામની વનસ્પતિ હતી, એક ઓક નામની, આ ચોક નથી લખ્યું, ઓક લખ્યું છે, આમાં થોડું લખતા નથી ફાવતું એટલે આવું લખાય છે. ઓક નામની વનસ્પતિ હતી, તેના ઝાડની છાલનો એક ભાગ જેને બૂચ તરીકે ઓળખવામાં આવે છે. ઓક નામની વનસ્પતિ અને તે વનસ્પતિના ઝાડની છાલનો એક ભાગ જેને બૂચ તરીકે ઓળખવામાં આવે છે, તેને લીધું અને તેને માઇક્રોસ્કોપમાં તપાસ્યું. તેને માઇક્રોસ્કોપમાં તપાસતા તેમાં આપણો જે મધપૂડો હોય અને તેમાં કેવી નાની નાની રચનાઓ હોય તેવું દેખાયું. અને આ નાની રચના જોવા મળતા તેમણે તેને લેટિન ભાષામાં સેલ્યુલા નામ આપ્યું. શું નામ આપ્યું? સેલ્યુલા. આ સેલ્યુલા જે નામ આપ્યું તેનો અર્થ થાય છે નાનો ઓરડો. નાનો ઓરડો. અને આ સેલ્યુલા નામ પરથી શબ્દ ઉતરી આવ્યો સેલ, જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. પણ આમાં એક બહુ મહત્વની અને ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે આપણે રોબર્ટ હુકે જે કોષ જોયો તે કોષ મૃત હતો. કેવો? મૃત હતો, સજીવ નહોતો, તે મૃત કોષ હતો. તો અમને તો રોબર્ટ હુકે જે કોષ જોયો 1965ની સાલમાં તે મૃત હતો. તો પછી સજીવ કોષ સૌ પ્રથમ કોણે જોયો? તો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે કે રોબર્ટ હુકે જે કોષ જોયો તે મૃત હતો, તો સજીવ કોષ સૌપ્રથમ કોણે જોયો અને કઈ સાલમાં જોયો? હું પછીથી કોમેન્ટમાં પિન તો કરી જ દઈશ આ પ્રશ્નનો જવાબ, પણ તમે બને ત્યાં સુધી મને આનો જવાબ કોમેન્ટમાં આપવાનો પ્રયત્ન કરજો. આગળ વધીએ. હવે શરૂઆત કરીએ કોષની. તો શરૂઆત કરીએ કોષ ભણવાની. તો આપણે અગાઉ જોયું કે શરીરનો સૌથી નાનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. હવે માનવ શરીરની રચના એ કોષથી થાય છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ અહીંયા તમને કંઈક નવું જોવા મળશે. શરૂઆત કેમિકલ એટલે કે પરમાણુથી થાય છે. પરમાણુઓ ભેગા થઈને સેલ એટલે કે કોષ બનાવે છે. કોષો ભેગા થઈને પેશી બનાવે છે, કે પેશીઓ ભેગી થઈને અંગ બનાવે છે. અંગ ભેગા થઈને તંત્ર બનાવે છે, સિસ્ટમ, જે આપણે આગળ વિડીયોમાં ભણવાના છીએ. જેમ કે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ લઈ લો, કે સ્કેલેટન સિસ્ટમ લઈ લો, કે વગેરે વગેરે. અને એ બધા આપણા શરીરના જે પણ તંત્રો છે તે ભેગા થઈને માનવ શરીર બનાવે છે. હવે કોષ જે છે એ જીવનનો પાયાનો એકમ છે. તો ચાલો તેની દરેક અંગિકા એટલે ઓર્ગેનેલ્સ વિશે વિગતવાર સમજીએ. સૌપ્રથમ છે સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન એટલે કોષરસ પટલ. કોષરસ પટલ
જે કોષનું સૌથી બહારનું પડ છે, જે મુખ્યત્વે ફોસ્ફોલિપિડ્સ અને પ્રોટીનનું બનેલું હોય છે. તેને આપણે ફ્લુઇડ મોઝેક મોડેલ તરીકે પણ ઓળખીએ છીએ. તેનું કાર્ય છે કે તે કોષની અંદર જતા અને બહાર આવતા પદાર્થોનું નિયંત્રણ કરે છે અને તે કોષને ચોક્કસ આકાર આપે છે. પછી વાત કરીએ ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની. તેને આપણે ધ કંટ્રોલ સેન્ટર તરીકે પણ ઓળખીએ છીએ, જે કોષની મધ્યમાં આવેલું સૌથી મોટું અંગ છે. તેમાં ન્યુક્લિયોલસ હોય છે, જે રિબોઝોમ્સ બનાવે છે, એટલે કે કોષ કેન્દ્રિકા. તેમાં ક્રોમોઝોમ્સ હોય છે, તેમાં ક્રોમેટિન હોય છે, એટલે કે રંગસૂત્ર દ્રવ્ય, જે વિભાજન સમયે ક્રોમોઝોમ્સ બને છે, એટલે કે રંગસૂત્રો બને છે. આપણે જાણીએ છીએ માનવ શરીરમાં કુલ 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો હોય છે, જે વારસાગત લક્ષણોનું વહન કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કોષ રસની એટલે કે સાયટોપ્લાઝમ. કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે આવેલું જેલી જેવું પ્રવાહી છે. જેમ બધી અંગિકાઓ તરતી હોય છે, તેમાં 80% પાણી હોય છે. ત્યાર પછી વાત કરીએ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર. કણાભસૂત્રને આપણે સૌ જાણીએ છીએ એમ પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તે 2 પડવાળી અંગિકા છે. અંદરના પડને ક્રિસ્ટી કહેવાય છે અને તેમાં પોતાનું ડીએનએ હોય છે, જે શ્વસન દ્વારા એટીપી એટલે કે ઉર્જા ઉત્પન્ન કરે છે, અને મેં અગાઉ વાત કરી એમ તેને કોષનું પાવર હાઉસ કહેવાય છે. પછી વાત કરીએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે તે નળીઓનું જાળું છે અને તે કોષમાં વહનનું કાર્ય કરે છે. તેમાં 2 પ્રકાર હોય છે, એક રફ ઈઆર અને એક સ્મૂથ ઈઆર. રફ ઈઆરમાં રિબોઝોમ્સ હોય છે, જે પ્રોટીન સંશ્લેષણ કરે છે, અને સ્મૂથ ઈઆર તેના પર રિબોઝોમ્સ હોતા નથી, તે લિપિડ એટલે કે ચરબી અને સ્ટીરોઇડ બનાવે છે. ત્યારબાદ વાત કરીએ ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગી પ્રસાધન, જેને આપણે સામાન્ય ભાષામાં ગોલ્ગી કાય તરીકે ઓળખતા હોઈએ છીએ. તે કોષમાં બનતા પદાર્થોનું પેકેજિંગ અને ડિસ્પેચનું કામ કરે છે. તેથી તેને કોષનો ટ્રાફિક પોલીસ અથવા પોસ્ટ ઓફિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ લાઇસોઝોમમાં શક્તિશાળી પાચક ઉત્સેચકો હોય છે, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, અને આપણે એને જાણીએ છીએ કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવાય છે. તે કેવી રીતે? તો કોઈ પણ કોષ જ્યારે ક્ષતિગ્રસ્ત થાય ત્યારે લાઇસોઝોમ ફાટે છે અને પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. તેથી તેને સુસાઇડલ બેગ અથવા તો ગુજરાતીમાં આત્મઘાતી કોથળી કહે છે. રિબોઝોમ્સ એ સૌથી નાની અંગિકા છે અને તેનું મુખ્ય કાર્ય પ્રોટીન બનાવવાનું છે. તેથી આપણે તેને પ્રોટીનની ફેક્ટરી તરીકે પણ ઓળખીએ છીએ. દોસ્તો, તમે આ વિડીયો જોતા હો તો સૌપ્રથમ તો આની નોટ્સ જરૂરથી બનાવજો. હું PDF 100% શેર કરીશ, પણ આની નોટ્સ બનાવવી ખૂબ જ અગત્ય છે. આની નોટ્સ બનાવજો, તમને રિવિઝનમાં ખૂબ જ કામ લાગશે. PDF તો 100% મળશે, પણ નોટ્સ તમે ફરજિયાત બનાવજો, કેમ કે તમને પાસ કરાવનારું કોઈ બ્રહ્માસ્ત્ર હોય તો એ તમારી નોટ્સ જ છે. એટલે નોટ્સ જરૂરથી બનાવજો, અને આ વિડીયો ગમે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળ વાત કરીએ તારા કેન્દ્રની. એની અંગ્રેજીમાં આપણે સેન્ટ્રોઝોમ તરીકે ઓળખીએ છીએ. તે માત્ર પ્રાણી કોષોમાં જોવા મળે છે, અને તે સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજનમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે ચર્ચા કરીએ કોષ વિભાજનની. આ પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે, એટલે મેં એવું લખ્યું પણ છે કે પરીક્ષા માટે આ 2 પ્રકારો સમજવા ખૂબ જ જરૂરી છે. તો સેલ ડિવિઝનમાં 2 વિભાગ પડે છે.
એક માઇટોસિસ અને એક મિયોસિસ. માઇટોસિસ એટલે સંભાજન. જે કોઈ એક માતૃકોષ હોય તેમાંથી બે સમાન બાળકોષો બને, એને આપણે માઇટોસિસ એટલે કે સંભાજન તરીકે ઓળખીએ છીએ. આ સંભાજન એ શરીરના વિકાસ અને ઘા રૂઝાવવા માટે સોમેટિક સેલ્સમાં થાય છે. જ્યારે મિયોસિસ છે, આ વિભાજન માત્ર પ્રજનન કોષો સ્પર્મ અને ઓવનમાં થાય છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આ બંને તમારે યાદ રાખવા ખૂબ જરૂરી છે કે માઇટોસિસ કોને કહેવાય અને મિયોસિસ કોને કહેવાય. આ પણ તમે નોટ કરી લેજો. અહીંયા આપણી સેલની માહિતી પૂરી થઈ દોસ્તો. હવે આપણે આગળ વાત કરીએ પેશી વિશે એટલે કે ટીશ્યુ વિશે. જ્યારે સમાન રચના અને સમાન કાર્ય ધરાવતા કોષો એકઠા થાય છે ત્યારે તેને પેશી કહેવામાં આવે છે, અને પેશીઓના અભ્યાસને હિસ્ટોલોજી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ એમ કે માનવ શરીરમાં મુખ્યત્વે 4 પ્રકારની પેશી આવેલી છે. તે 4 પ્રકાર વિશે આપણે આગળ ભણીશું. તેમાં સૌથી પહેલો પ્રકાર છે એપિથેલિયલ ટિશ્યુ. એપિથેલિયલ ટિશ્યુ એટલે અધિચ્છદીય પેશી. આ પેશી શરીરના અંગોનું સૌથી બહારનું પડ અને અંદરનું સ્તર બનાવે છે. તેનું મુખ્ય લક્ષણ છે કે એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલો હોય છે, તેમની વચ્ચે જગ્યા હોતી નથી. હવે આમાં પણ પેટા પ્રકાર પડે છે 2. એક છે સિમ્પલ એપિથેલિયમ અને બીજું છે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ. એટલે સિમ્પલ એપિથેલિયમ એટલે માત્ર એક જ પડ, જે અધિચ્છદીય પેશી માત્ર એક જ પડ ધરાવતી હોય તેને આપણે સિમ્પલ એપિથેલિયમ તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ તરીકે છે આ ફેફસાના વાયુકોષો. જ્યારે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ એટલે કે એકથી વધુ પડ ધરાવે, કોઈ અધિચ્છદીય પેશી એકથી વધુ પડ ધરાવે તેને આપણે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણી ત્વચામાં ઘણા બધા પડ હોય છે ને, તેવી રીતે. હવે આ જે પેશી છે એનું કાર્ય છે રક્ષણ આપવું, શોષણ કરવું અને સ્ત્રાવ કરવો. ત્યારબાદ બીજા નંબરની પેશીની વાત કરીએ, સંયોજક પેશી. તેને આપણે અંગ્રેજીમાં કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ. આ કનેક્ટિવ ટિશ્યુ એ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી પેશી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કઈ પેશી શરીરમાં સૌથી વધારે જોવા મળે છે, તો સંયોજક એટલે કે કનેક્ટિવ ટિશ્યુ સૌથી વધુ પ્રમાણમાં શરીરમાં જોવામાં મળે છે. આ છે એ શરીરના અંગોને એકબીજા સાથે જોડે છે અને આધાર આપે છે. આમાં એક વિશેષતા છે કે આ પેશીમાં મેટ્રિક્સ એટલે કે આધારક દ્રવ્ય આવેલું હોય છે. તેના મહત્વના ઉદાહરણ આપણે જોઈએ તો સૌથી પહેલું છે બ્લડ એટલે કે લોહી, જેને આપણે ફ્લુઇડ કનેક્ટિવ ટિશ્યુ પણ કહીએ છીએ. તે પોષક તત્વો અને ઓક્સિજનનું વહન કરે છે. પછી બીજું ઉદાહરણ છે બોન એટલે કે હાડકું, જે શરીરનું માળખું બનાવે છે અને શરીરની સૌથી સખત સંયોજક પેશી છે. જો આવો પણ અહીંયા પ્રશ્ન નીકળી શકે કે શરીરની સૌથી સખત સંયોજક પેશી કઈ છે, તો તે છે હાડકું. પછી છે કાર્ટિલેજ એટલે કે કાસ્થિ. હાડકાં કરતાં આ નરમ હોય છે. શરીરમાં અસ્થિ અને કાસ્થિ બંને હોય છે, આપણે જાણીએ છીએ. કાસ્થિને આપણે અંગ્રેજીમાં કાર્ટિલેજ કહીએ છીએ, જે હાડકાં કરતાં નરમ હોય છે. જેમ કે કાનનું હાડકું હોય, આ કાનના બહારના જે હાડકાં હોય તે, નાકનું હોય તે, પછી કાનની બૂટનું હોય તે, એ બધા કાર્ટિલેજ કહેવાય છે. પછી છે એડિપોસ ટિશ્યુ. આ પેશી ચરબીનો સંગ્રહ કરે છે અને શરીરનું તાપમાન જાળવે છે. ત્યારબાદ વાત કરીએ તો મસ્ક્યુલર ટિશ્યુ એટલે કે સ્નાયુ પેશીની.
હવે સ્નાયુ પેશી છે એ શરીરના હલનચલન માટે જવાબદાર છે અને તેમાં સંકોચન પામવાનો ગુણધર્મ હોય છે. તેના મુખ્ય 3 પ્રકાર છે. એક છે સ્કેલેટલ મસલ એટલે કે કંકાલ સ્નાયુ, પછી બીજું છે સ્મૂધ મસલ અને ત્રીજું છે કાર્ડિયાક મસલ. હવે સ્કેલેટલ મસલની વાત કરીએ તો જે હાડકા સાથે જોડાયેલ હોય અને તે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે, આને ઈચ્છાવર્તી સ્નાયુ પણ કહેવામાં આવે છે. પછી બીજું છે, અને આમાં છે ને આ જે સ્કેલેટલ મસલ છે ને એમાં રેખાઓ રીતસરની દેખાય છે, જ્યારે આ સ્મૂધ મસલ છે તેને અરેખિત સ્નાયુ એટલા માટે કહેવાય છે કે આમાં રેખાઓ દેખાતી નથી, જે આંતરડા, જઠર, રક્તવાહિનીઓમાં હોય છે. આ આપણી ઈચ્છા શક્તિ હેઠળ એટલે કે આપણી ઈચ્છાથી કામ કરતા નથી હોતા, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ કહેવામાં આવે છે. તેવી જ રીતે છે કાર્ડિયાક મસલ. આ માત્ર હૃદયમાં જ જોવા મળે છે અને ક્યારેય પણ થાક્યા વગર સતત ધબકવાનું કાર્ય કરે છે, તેથી તેને પણ અનૈચ્છિક સ્નાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે વાત કરીએ ચોથા નંબરની પેશી એટલે કે ચેતાપેશી વિશે. તેને આપણે નર્વસ ટિશ્યુ પણ તરીકે ઓળખીએ છીએ. આ પેશી મગજ, કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે છે. તેને ન્યુરોન કહેવામાં આવે છે. ચેતાકોષ મુખ્ય કોષ છે. આનું કાર્ય છે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વિદ્યુત આવેગો છે એના દ્વારા સંદેશ મોકલવા. આની રચનામાં આના ચેતાકોષોમાં એક્સોન અને ડેન્ડ્રાઇટ્સ અને સેલ બોડી જેવા ભાગો હોય છે. તો દોસ્તો, અહીંયા આપણે સંપૂર્ણ સેલ અને ટિશ્યુ વિશે ભણ્યા. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આના પછીનો નેક્સ્ટ જે વિડીયો હશે તેની માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. અને મેં કહ્યું તેમ હવે આની આપણી સિરીઝ ચાલુ જ કરી છે, તો આપણે એને ચાલુ જ રાખીશું અને તમારા માટે નિઃશુલ્ક વિડીયો જે પરીક્ષાલક્ષી હોય તેવા લાવતા રહીશું. તો ચેનલને દબાવીને સબસ્ક્રાઈબ કરો અને કરાવડાવો. તો દોસ્તો, મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ટેક કેર યોર સેલ્ફ.